સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનું એક અનેરું મહત્વ રહ્યું છે। આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ધામ ખાતે પ્રગટ પુરુષ નરસિંહ દાદાના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી કાંકણોલ ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવે છે। જો કે છેલ્લા કેટલાય સમયથી પૂજ્ય નરસિંહ દાદાને પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય નરસિંહ દાદાના આશીર્વાદ મેળવવા માટે આવ્યા હતા। સાથે સાથે તેમના આશીર્વાદ થકી જીવન બદલવાની વાત પણ કરી હતી। જો કે છેલ્લા કેટલાય સમયથી કાંકણોલ ગામ ખાતે દર પૂનમે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે। સાથે સાથે કાંકરોલ ગામ ખાતે દિવસથી 20 થી 25 મણ અનાજ પશુ પક્ષીઓને પણ નાખવામાં આવે છે, જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંકણોલ ગામની મુલાકાત લઈ રહ્યા છે। એક તરફ સ્થાનિક લોકો માટે ધામ આધ્યાત્મિકતાની તરફ જઈ રહ્યા હતું, ત્યારે પ્રાગટ્ય સ્થળ પણ બની રહ્યું છે, તો બીજી તરફ પશુ પક્ષીઓ માટે પણ 3 સહિત જળ મેળવવા માટેનું એક આશ્રય સ્થાન પણ બની રહ્યું છે। નરસિંહ દાદાના મોક્ષાવલી 1 થી 15 પુસ્તકનું દાદાએ લખેલું હતું, ત્યારે આજે મોક્ષાવલી 16નું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। દાદાએ વિવિધ પુસ્તકો લખી સમાજમાં જાગૃતિ આવે હેતુથી પુસ્તકનું વિમોચન કર્યું હતું અને 15 રૂપિયાથી 100 રૂપિયા સુધીનું પુસ્તકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આજનો પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ અને શિષ્યના એક પ્રગાઢ સંબંધનું જે બંધન છે એ બંધનનું ઋણ ચૂકવવાનો આજનો પવિત્ર દિવસ। શિષ્ય ગુરુના દર્શન કરવા માટે લાલાયિત થતા હોય છે અને ક્યાંયથી આજે શિષ્ય પોતાના હૃદયસ્થ ગુરુદેવને મળવા માટે ગમે ત્યાં હોય, દેશમાં હોય, વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય, એ આજે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુ પૂજન અને ગુરુ અર્ચન માટે અવશ્ય પધારતા હોય છે। એવી જ રીતે હિંમતનગર નજીક કાંકરોલ ગામ ઓમ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રગટ ધામ શ્રી નરસિંહ દાદા બિરાજમાન છે। જેઓની આયુ આપને નવાઈ લાગશે, પણ 97 વર્ષે આજે દાદાશ્રી મુમુક્ષોની સાથે વાર્તાલાપ કરી આશીષ આપતા હોય છે અને એમાંય આજે ગુરુ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ગામમાંથી, દેશ વિદેશથી, બહારગામથી અનેક શિષ્યોનો અહીંયા આજે મેળાવડો ઉભરાયેલો છે, મેરામણ ઉભરાયેલો છે અને સર્વે મુમુક્ષો પૂજ્ય દાદાશ્રીના પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી, સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી અને આ સાથે પોતાને યથાશક્તિ યોગદાન આપી, અને યોગદાન માત્ર આશ્રમના વિકાસ માટે નહીં, પરંતુ આપ સૌને જણાવી દઉં કે એક અનન્ય પક્ષીચરોનો અહીંયા એક મહાયજ્ઞ ચાલે છે, એમાં પોતપોતાનું સૌ યોગદાન આપી અને ખૂબ ધન્યતા અનુભવે છે। સાથે સાથે પૂજ્ય દાદાશ્રી દર ગુરુવારે, દર રવિવારે, દર પૂનમે આવી જ રીતે 97 વર્ષની ઉંમરે પણ દેહની પરવા કર્યા સિવાય દેહાતીત અવસ્થામાં રહી અને સ્વયં વાણીના જે ઉદ્બોધન કરી અને મુમુક્ષોનું અમૃત પાન આપે છે, તે ખરેખર એક ધન્યતાવાળી વિષય છે અને આપણા સૌના અહોભાગ્ય છે કે આજે પણ આપણી આ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણની જેમ આજે પણ ગીતાનું જ્ઞાન આપવા માટે એ સ્વયં વાણીના સ્વયં સ્વરૂપ પરમાત્મા, સ્વયં સત્પુરુષ પરમાત્મા આજે અહીંયા બિરાજમાન છે વિમોચન। અને આજે સાથે સાથે પૂજ્ય દાદાશ્રીના સ્વરચિત 15 ભાગ તો છે જ સત સાહિત્યના, અને આજે 16મા ભાગ સ્વરૂપે નરસિંહ બ્રહ્મ જાગૃતિ એ બ્રહ્મ જાગૃતિ એ પુસ્તકનું 16મા ભાગનું વિમોચન પણ આજે પૂજ્ય દાદાશ્રીના હસ્તે અહીંયા થયેલ છે। સાથે સાથે એ દરેક સાહિત્ય આજથી અને પૂજ્ય દાદાશ્રીનો 98મો જન્મદિવસ 1/9/25 અને સોમવારે ત્યાં સુધીના દિવસોમાં એને પણ પુસ્તકોનું વિમોચન માત્ર ને માત્ર જે મૂળ કિંમત છે એનાથી અડધી કિંમતમાં આપી અને દાદાશ્રી આપણા પર આશીર્વાદ વરસાવે છે। આપ સૌને પણ ક્યારેક પૂજ્ય દાદાશ્રીના દર્શન કરવા હોય તો આપ જરૂર પધારજો। ખાસ ગુરુવારે, રવિવારે અથવા પૂનમે આપ પ્રસાદ સાથે ધન્યતા અનુભવી અને પૂજ્ય દાદાશ્રીના આશીર્વાદ મેળવી અને આપ આપના જીવનને ધન્ય બનાવી શકો છો। સૌને રામ રામ।